ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડું અવળું તરી જવું નહીં. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે, તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીતિ છે, જે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તે મોટા ખબર રાખે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અવતાર માત્ર તો ચમકપાણ જેવા છે, તેમાં કેટલાક તો મણ જેવા છે, ને કેટલાક તો 10 મણ જેવા છે, ને કેટલાક તો 100 મણ જેવા છે, ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય તે આ મંદિરનું લોઢું હોય તેને તાણે, ને 10 મણ ચમક હોય તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 મણ ચમક હોય તો આ દેશના લોઢાને તાણે, ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ તણાય કેમ? એમ વાત કરીને બોલ્યા જે પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે. ને આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે. ને તેને જોઈને તો અનંત ધામના પતિ, તે ધામના મુક્ત, તે મહારાજની મૂર્તિને વિશે તણાઈ ગયા, જેમ ચમકના પર્વતને દેખીને વાણના ખીલા તણાઈ જાય છે તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચ મહાપાપનો કરનારો હોય તેનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું નથી, તો પણ આ સભાના દર્શન કરે તો તેના પાપ ટળી જાય. કેમ જે આ સભામાં ભગવાન છે, સાધુ છે, સર્વે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નથુ પટેલે વાડીમાં પૂછ્યું છે, બધેથી આસ્થા તૂટીને એક ઠેકાણે કેમ થાય? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, તેના જાણીને બધાને માનવા, ને જે આપણને મળ્યા છે તેની સાથે પતિવ્રતાની ટેક રાખવી. આપણે એ બધાનું શું કામ છે? આપણે તો દેહ છતાં જેના ભેગા રહ્યા છીએ તે જ તેડવા આવશે, બીજા નહીં આવે. ને મરીને તેના ભેગું રહેવું છે. ફરી પૂછું, અહો અહો કેમ થતું નથી? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, ચામડાની મશક પલળતી જાય તેમ પાણી સમાતું જાય, તેમ ધીરે ધીરે થતું જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો ઘણાયને મળે છે, પણ આવી ગમત કોઈએ કરાવી નથી. ને આ યોગ ઘણો દુર્લભ છે, ફરી ફરીને આવો યોગ નહીં બને. કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે, ને હાલમાં ઘડી ઘડી પળ પળ જાય છે, તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સમામાં આપણો અવતાર થયો છે તે મોટા ભાગ્ય છે. 100 વર્ષ પહેલાં કે 100 વર્ષ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત, તેમાં શું ઉગડ્યું? આ વાતો ને આવો જોગ તેની બરાબર થાય નહીં. ને હાલ તો ધર્મ અર્થ કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે. તેમાં જેને ગુણ નહીં આવે ને અવગુણ આવશે તેને અસુર જાણવો. ને હાલની ક્રિયા એકે અવગુણ આવે એવી નથી, સહેજે જ ગુણ આવે એવી ક્રિયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વરસાદ તો ભગવાન વરસાવે છે, ને ઇન્દ્ર તો રિસાઈ ગયો છે, તે વરસતો નથી. ને કાળ પણ કોપ્યો છે, પણ દયા આવ્યાથી વરસાદ કર્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બળદિયાને તંતીમાં બાંધે છે તેમ જીવ માત્રને તંતીમાં બાંધી લીધા છે. તે કોઈ ક્રિયા થાય જ નહીં ને છૂટાય નહીં. ને તેમાંથી છૂટ્યાનો ઉપાય તો પ્રગટ ભગવાન અને તેના સંગી એ બે જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચાળાના વચનાવતમાં કહ્યું છે જે જેમ જેમ ભગવાનનો સંબંધ રહે તેમ તેમ સુખ થાય છે. તે ભગવાન પરોક્ષ હોય ત્યારે કેમ સંબંધ રહે? પછી ઉત્તર કર્યો છે, કથા, કીર્તન, વાર્તા, ભજન ને ધ્યાન તેણે કરીને સંબંધ કહેવાય. ને તે કરતાં પણ મોટા સાધુનો સંગ એ તો સાક્ષાત ભગવાનનો સંબંધ કહેવાય. ને ભગવાનનું સુખ આવે. કેમ જે તેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે, ને પ્રત્યક્ષ હતા ત્યારે પણ જેવા છે તેવા ન જાણ્યા તો સંબંધ ન કહેવાય.
ને એમ જાણ્યા વિના તો પ્રત્યક્ષ હોય તો પણ શું, ને તેમજ જે સંતમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા છે તેને જાણે તો આજે પ્રત્યક્ષ છે, એમ જાણ્યા વિના તો આજે પરોક્ષ છે. ત્યારે એક સાધુએ કહ્યું, જે મૂર્તિઓ પ્રત્યક્ષ નહીં? ત્યારે સ્વામી બોલ્યા, જે પ્રત્યક્ષ ભગવાન તથા સંતના ચરિત્રમાં મનુષ્યભાવ આવે તો અમાવાસ્યાના ચંદ્રમાની પેઠે ઘટી જાય છે, ને દિવ્ય ભાવ જાણે તો બીજના ચંદ્રમાની પેઠે વધે છે. તેમ મૂર્તિઓ શું ચરિત્ર કરે જે તેનો અવગુણ આવે ને ઘટી જાય? માટે બોલતા ચાલતા જે ભગવાન તે જ પ્રત્યક્ષ કહેવાય, ને મોટા સંત હોય તે જ મૂર્તિઓમાં દૈવત મૂકે છે. પણ મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણ મળીને એક સાધુ ન કરે, ને એવા મોટા સંત હોય તો મૂર્તિઓ શાસ્ત્ર ને તીર્થ ત્રણેયને કરે. માટે જેમાં ભગવાન સર્વ પ્રકારે રહ્યા હોય એવા જે સંત તે જ પ્રત્યક્ષ ભગવાન છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે ભગવાન છેટા છે તો છેટા જ છેટા, નીકળતો આ ઘરમાં આવીને બેઠા, એવું ક્યાં સમજાય છે? આ ભેટમ ભેટા થયા છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજ જય. શાસ્ત્રીજી મહારાજની જય. મુંગીજી મહારાજની જય. કાર્યકર્તાઓની પણ બસ તમારે બધા તમારા પક્ષમાં ભગવાન પડ્યા અને બ્રહ્માંડ સ્વામીના સંવાદમાં આપણે એ આવે, તમે એવા સાચા નિષ્ઠાવાન ભક્ત કાર્યકર્તાઓ એવા બધા હતા. મહારાજને પ્રાર્થના કરી તો સાધુને ટાટ પહેરવાના બંધ થઈ ગયા અને ભગવા પડી ગયા. આ નિષ્ઠા અને આ સમજણની વાત છે કે આપણે પણ એવા સત્સંગી થવાનું છે કે આપણા ઉપર પણ ભગવાનનો આવો રાજીપો થાય. અને અમારે સાધુને પણ બ્રહ્માંડ સ્વામી જેવા થવાનું છે. કારણ કે ભગવાનને એમનું થોડ શરીર જાડું હતું, તે મહારાજે ટાટ આપ્યો બધાને સરખો, તે તો જાડો એટલે શરીરમાં ફિટ ના થયો. મહારાજ કે નહીં, બધાને છે આપ્યું છે એ પ્રમાણે જ તમને આપશું. બ્રહ્માંડ સ્વામી એટલે તો આપ જાણો છો, આપણા સંપ્રદાયમાં અને સત્સંગમાં બહુ મોટા સંત, હજારો રાજા મહારાજાને રીઝવે અને સરપાવ લે એવી એમની કવિત્વ શક્તિ હતી. એવા એ મહાન હતા. રાજા મહારાજાઓ નમે સરપાવ આપે એટલું માન મળતરબો પહોંચ્યા એની પાસે. પણ એ મહારાજે એમને સાધુ કર્યા અને બ્રહ્માંડ સ્વામી નામ પાડ્યું. પણ ભગવાનની આજ્ઞા છે એ રજે રજ પાડતા હતા. ભગવાનનો એવો અદ્ભુત મહિમા સમજતા હતા. અને એટલા માટે આ પ્રમાણે એમને પણ મહારાજે આવા મોટા સંતને પણ, કારણ કે એ કાર્યકર હતા, આગળ પડતા સંત હતા, એટલે એમને પણ આ વસ્તુની અંદર પોતે મહારાજને રાજી કર્યા કે શું એક આ ટાટ આપ્યો તો પણ પછી એમને લીધો ખરો, પણ પેલું શરીર જાડું તો પહેરાય ને. મહારાજે શું કહ્યું કે પાત્રા થઈ જાઓ. પણ ભાઈ એક દાડામાં પાત્રા કંઈ થવાય? પણ ભગવાને ઓર્ડર કર્યો કે તમે જાડા છો તો શરીર પાતળું કરી નાખો. મહારાજ એક દિવસમાં ના થાય, મહારાજ કરવું જ પડશે. એટલે પછી બ્રહ્માંડ સ્વામી આમ ચારે બાજુ જોયું અને મહારાજ કહ્યું, શું જુઓ છો? કે આ બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં તમારા સિવાય કોઈ ભગવાન નથી દેખાતો. નહીં તો શું થાય કે આ તમારું ભગવું લુગડું ને ઘર ભેગા. હું આવો મોટો માણસ, મારે શરીર પ્રમાણે તમે આપો ને હું આવું બધું કામ કરું અને તમે મને આવું અપમાન કરો, એવું મનમાં થયું નહીં. જોઈને એ કહ્યું કે કોઈ મને બધું બ્રહ્માંડમાં તમારા સિવાય મારું કલ્યાણ બીજે નથી, તમે જ અમારા ભગવાન છો. એટલે એ આજ્ઞા એમને પાડી લીધી. પછી ભક્તોની જરા વિનંતી સાંભળીને મહારાજે આપ્યું. એટલે ભગવાન રાજી થયા. કહેવાનું શું, કસોટી. આ બધી કસોટી કહેવાય. બ્રહ્માંડ સ્વામીને માટે કસોટી કહેવાય. નહીં તો બીજો તો ચાલ્યો જ જાય. એટલે કાર્યકર્તાઓ તરીકે આપણે ખરેખર ભક્ત તરીકે આપણું એક કામ છે કે આપણે પણ એવી નિષ્ઠા સમજણ પાકી હોવી જોઈએ કે આપણું જે કંઈ કલ્યાણ છે, આપણે જે કંઈ મોક્ષા છે
તે ભગવાન શ્રીજી મહારાજ અને શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પાસે જ છે. એવી આપણી નિષ્ઠા. કારણ કાર્ય કરતા હોય પહેલી પોતાની સમજણ દ્રઢતા અને દ્રઢ કરવી જોઈએ અને નિશ્ચય પાકો થવો. નિશ્ચયમાં ડગમગાટ નહીં કે ભગવાન હશે કે નહીં, સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં, જોગી મહારાજ એ સાચા સંત હશે કે નહીં, એવો ડગમગાટ ના થયો. જ્યાં સુધી ડગમગે દિલ ત્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશ રહે. જ્યાં સુધી મનમાં શંકા કુશંકા થાય તો આવી બધી કસોટીઓ તો બહુ થાય. તમે કાર્ય કરો છો એટલે તમને પણ કાર્યમાં બધી કસોટીઓ થતી હશે, તમને પણ કેટલાક માન અપમાન થતા હશે, કેટલેક ઠેકાને અગવડ પણ પડતી હશે. આવું બધું થાય ત્યારે કે છે મૂકો કાર્ય કરતા હું કંઈ નથી, પણ ભગવાન છે અહીંયા, મોક્ષ આપણો અહીંયા છે, એ વાતનો નિશ્ચય હોય તો કોઈ વાંધો આવી શકે નહીં. તો એ કાર્ય કરતા આ વાત પણ આપણે આના દ્રષ્ટાંતથી બ્રહ્માંડ સ્વામીના બીજા ઘણા દ્રષ્ટાંતો છે કે ઘણાની મહારાજે પરીક્ષા લીધી છે. અને ભગવાન શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં રહેતા અને દાદા ખાચર તો ધન ધામ કુટુંબ પરિવાર મહારાજ અર્થે કરેલું. શ્રીજી મહારાજે વચનાવતમાં કહ્યું છે કે અમારા આશ્રિત છે એમને પોતાનું ધન એટલે આપણી પાસે જે પૈસો હોય એ, ધામ એટલે આપણો મકાન બિલ્ડિંગો હોય તે, અને ધામને ધન ધામને પરિવાર એટલે આપણું કુટુંબ, એ બધું ભગવાનને આપણે અર્પણ કરી રાખવું. શું કહ્યું? આ નિશ્ચયની વાત છે, દ્રઢતાની વાત છે કે આપણું નથી ભગવાનનું છે બધું. એવો નિશ્ચય દાદા ખાચરને હતો. અને દાદા ખાચર એ પ્રમાણે મહારાજે એમની કસોટી કરી તો એમાં ડગ્યા નહીં. બધી ઉપાધિ ઘણી એમને આવી, ઘણા મુશ્કેલીઓ થઈ. એનો કાકા હતા વિરોધ કરતા. દાદા ખાચરનો જે ગરાસ હતો એમાંથી આવક થતી, મહારાજને બધી જે સવયા ઉત્સવ એના થકી થતા હતા. એની બહેનો પણ એટલા બધા નિષ્ઠાવાળો અને આખું કુટુંબ એવું નિષ્ઠાવાળું, પણ છતાં એને ઉપાધિઓ આવતી હતી, મુશ્કેલી આવતી હતી. તો કેટલી વખત આપણે થાય કે આ બધા સંતો રહે છે ને આપણે મુશ્કેલી. અને કાકાને શું હતું જેવા ખાચરને કે દાદાને આ સ્વામિનારાયણ ભગવાન છે એટલે એનો ગરાસ બરાસ બધું લઈ લે છે, એટલે એની ઈર્ષા એનો ગરાસ મળે એટલા માટેનો. અને બધું જપ્ત થઈ ગયું એક વખત, તો આખો આવક જ બંધ થઈ ગઈ. આવું પણ એને દુઃખ આવી ગયું. હવે જે આવકમાં હતી તે સંતોની સેવા થાય, મહારાજની સેવા થાય એ બંધ થઈ ગયું. એટલે એ પ્રમાણે થયું. તોય દાદા ખાચર અને પાછા મહારાજ મુદત પડે, ગરાસની મુદત પડે ને, કેસ ચાલતો હતો, જાય મહારાજ આપે, જાઓ આશીર્વાદ છે. ફરી પછી બીજી મુદત પડે, ફરી જાઓ કે હવે દહીંને રોટલો ખાઈને જાઓ. સકન કરે ને ખાવાનું, બીજી ભગવાન તો અહીં ચરિત્ર સકન કરવાનું બધું કરવા પણ પાછો જઈને આવે. 3-4 વખત ગયા અને પાછા આવ્યા. દાદા ખાચર ધામમાં ગયા પછી ગરાસ મળ્યો, પણ દાદા ખાચરને કોઈ દુઃખ ન થયું. મહારાજે એક વખત વચમાં પૂછ્યું, દાદા આ અમારે લઈને તને દુઃખ આવે, તું અહીં રહ્યો છું, આ સંતો વંતો સાથે લોકોને ગમતું નથી અને તારા વિશે રાગ દ્વેષ કરીને આ દુઃખ તને આપે છે, એટલે અમે બીજે જઈએ તું કહેતો હોય તો. દાદા ખાચર મહારાજ તમે અહીંથી જશો એ અમને વધારે દુઃખ થવાનું છે, તમારે લઈને તો અમે સુખી છે, અમને આનંદ છે, પણ તમે જશો તો તમારા દર્શન સમાગમ કથા વાર્તા કીર્તન ભજનનું એ તો દુઃખ અમે સહન ન કરી શકીએ. માટે ભલે અમને વાદળ જેવા દુઃખ આવે તો પણ અમે તો તમે અહીંયા રહો અને તમે અમને દર્શન આપો એ જ કરવાનું છે આ નિષ્ઠા. એટલે આવી બધી કસોટીમાંથી પણ પાસ થઈ ગયા. એટલે દાદા ખાચરને મહારાજે કહ્યું કે તમે મારા એમનો એક દાદા ખાચર ત્યાં કેમ રહ્યા એમ લોકો પૂછે કે દાદા ખાચરને કુટુંબને મને ન ગમે એ કંઈ સ્વભાવ નહીં. કેવો આપણે કેટલા સ્વભાવ હોય, પણ એ કંઈ સ્વભાવ એવો નહીં કે મહારાજને ગમે છે જે ગમે એ કરું. ગમે એટલી આપણી મનની દ્રઢતા કરી હોય પણ મારે કહે છે આમ કરવું છે તો આમ. બધા કુટુંબમાં એક જ સવાલ કે મહારાજને ગમે એ કરો. તો મારે કંઈ એવો સ્વભાવ નથી રાખ્યો, મને ગમે એવો સ્વભાવ રાખ્યો છે. મેં કહ્યું એમ જ કર્યું છે. અને એટલે જ મહારાજે કહ્યું ગઢડું મારું અને હું ગઢડાનો. પોતાનું ઘર કરીને રહ્યા દાદા ખાચરની આવી ભક્તિ હતી. એટલે કહેવાનું શું છે કે આપણે કાર્ય કરતા થયા અને આવા મોટા હરિભક્તો જે હોય, નિષ્ઠા જેને હોય, ખરેખરી નિષ્ઠા હોય, એ કસોટી કોને થાય? સ્કૂલમાં ભણે એની થાય. સ્કૂલમાં છોકરો અભ્યાસ કરતો હોય એની પરીક્ષા થાય ને. પરીક્ષા તમારી નોકરીઓ લેવા જવું હોય તો પરીક્ષા તો થાય ને. તમે હું ઇન્ટરવ્યૂ લે છે ને એ કોનું? એ ભણ્યો હોય એ ડિગ્રી એને ઇન્ટરવ્યૂ લેવામાં આવે, બીજાને કોઈ રસ્તામાં આવે એને કોઈ રસ્તા. પણ જે ભણ્યા છે જેની ડિગ્રી છે થયા તો એનું ઇન્ટરવ્યૂ લેવાય અને એની રીતે થઈ જાય. એમ સ્વામી કે આપણે ભગવાનના ભક્ત થયા છે એટલે આપણે દુઃખ કેમ આવે એવું પણ આપણને લાગે. પણ ખરેખર આપણી નિષ્ઠા દ્રઢ છે કે નહીં, કે આપણે ભગવાનમાં એ જ છે કે બીજે એ જ છે, જોવા માટે ભગવાન પરીક્ષા કરી.
હજારો ભક્તોની આગળ કરી છે અને આપણે મહારાજે પણ ભક્તોની કસોટી કરી. એટલે કસોટી કરે શું કે આપણો નિશ્ચય જોવા માટે કે આપણી ડરતા છે કે નહીં. પેલો તમે બળદ હોય અને ગમનમાં ઢોર બાંધતા હોય અને ખીલો નાખો ને, લાકડાનો ખીલો આટલો કરી નાખો આમ, પછી શું કરો, થોડુંક નાખી અને પછી ધૂળ નાખો, કચરા નાખો, પછી પાછું હલાવો અને હજુ હાલે છે, ફરી પાછો દરફો ફરી હલાવવાનો જોઈએ. તો શું કરવા કે બધો પાકું હજુ બેઠું નથી. જો એનો હાલી ગયો, નીકળી ગયો તો ગયો. એ મહારાજ ભગવાન પણ આપણી નિષ્ઠા જોવે છે, હલાવે છે કે આ કાર્યકર બરોબર છે કે નહીં, આની નિષ્ઠા બરોબર છે કે નહીં. ગમે તે મુશ્કેલીમાં મૂકીને ચાલ્યા ન જાય. અગવડ સગવડ તમે લોકો બેઠો છો અને આ બધું કાર્ય કરો છો, એમાં ઘણી વખત મુશ્કેલી આવે, પણ એ મુશ્કેલીની અંદર પણ આ જે સત્સંગ મળ્યો છે, જે સત્સંગ તમે કરાવો છો, એમાં ક્યારેય મન પાછું પડવું જોઈએ નહીં. આવી મુશ્કેલીમાં ભગવાન પરીક્ષા લે છે આપણી પરીક્ષા લેવા માટે, પણ એમાં ડગવું નહીં. અને જે નિષ્ઠા, જે સમજણથી આપણે આ સેવામાં જોડ્યા, આ સત્સંગમાં જોડાયા છે, તો એ સત્સંગની અંદર શ્રીજી મહારાજે સાક્ષાત ભગવાન જ છે. એને આ પ્રમાણે નિશ્ચય દ્રઢતા રાખીને આપણી કસોટી લેતા હોય તો પણ આપણે રાજી. મહારાજે કહ્યું કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી. સુખ આવે કે દુઃખ આવે, સુખ આવે એમની ઈચ્છાથી, દુઃખ આવે એ પણ એમની ઈચ્છાથી. તો એ મહારાજે કહ્યું કે સુખ દુઃખ આવશે, સુખે આવશે દુઃખે આવશે, એક વખત સારું આવશે ને એક વખત આવું આવશે. તે ઘડીએ પણ જાણો આ કરતા ભગવાન છે. સર્વ કરતા કોને જાણો? ભગવાનને. આપણે ઉપાસનાની વાત છે કે ઉપાસનાની અંદર ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે. આ એક નિશ્ચય પહેલો કે ભગવાન છે એ સર્વોપરી છે અને સર્વ કરતા છે. બીજી વસ્તુ શું છે કે સર્વ કરતા છે, એ જે કરે છે એ બરાબર. આ બધી દુનિયાનું બધું ચાલે છે એ જ કરતા છે, એના સિવાય કોઈ કરતા નથી. અને એ ભગવાન નિરાકાર નથી, સાકાર છે. અને ચોથું એ પ્રગટ છે. ભગવાન આ દુનિયામાંથી કંઈ ગયા નથી, આપણા કલ્યાણ માટે એકાંતિક ધર્મ એમને સ્થાપન કર્યો છે, એ સ્થાપન દ્વારા ચાલે. એટલે આ ઉપાસનાની વાત છે. ઉપાસનામાં 4 વસ્તુ બરાબર આપણે સમજવી છે. સર્વ કરતા એ છે એટલે આપણે કદી કોઈ વખત આ સુખ આવ્યું કે દુઃખ આવ્યું તો પણ સમજવું કે એની ઈચ્છાથી થયું. આપણે એ ભગવાને આપણા માટે સારું કર્યું છે, ભક્તોની પરીક્ષા પણ લે છે અને કરે છે. તો આપણે આવી નિષ્ઠા સમજણ રાખીને કાર્ય કરવાનું છે. કાર્ય કરતા હોય બહુ જ આપણે ખબરદાર રહેવાનું છે. બીજા કોઈ બોલી જાય, કોઈ વળી બાજુ આપણે કંઈ કરે, તમે કાર્ય કરતા એમાં વિઘ્ન આવે, મુશ્કેલી આવે, સરકારી દરબારી નોકરી ધંધા બધી મુશ્કેલીઓ આવે છે, પણ એમાં ભગવાનને સર્વ કરતા માનવાના કે આપણા સુખ માટે જ છે. આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે એને બધું ફાંપી દઈએ છીએ ને કે ડૉક્ટર કે તમારે જેમ કરવું, રોગ કાઢવો છે, આપણો રોગ કાઢવો છે તો શું જવું? ડૉક્ટર છે, ડૉક્ટરનો નિશ્ચય હોવો જોઈએ કે આના બરાબર ડૉક્ટર છે, તો એની પાસે આપણે આ પ્રમાણે જઈએ અને કહીએ તો એને પછી આપણે બોલવાનું નહીં. એ જેમ કરે એમ પછી ઓપરેશન કરે બધું કરે તો એ શું? કારણ કે આપણે જાણ્યું છે કે આ ડૉક્ટર સાચા છે અને આપણું બરાબર ઓપરેશન થવાનું છે અને આપણું દરદ જવાનું છે. એમ ભગવાન છે એ પણ આપણા દરદ કાઢવા માટે આવ્યા છે. સાચા સંતો પણ દરદ કાઢવા માટે. આપણો ભવરોગ છે, આપણી અંદર રહેલા દોષો છે, સ્વભાવ છે, કામ છે, ક્રોધ છે, માન છે, ઈર્ષા છે, એ બધું ઓપરેશન કરે છે. એમાં પ્રસંગો મૂકીને આ ડૉક્ટરો શસ્ત્રો મૂકે છે. આ પ્રસંગો મૂકીને આપણું જન્મ મરણ ટાળવું છે, આપણે જન્મથી મુક્ત કરવા છે. તો આપણે આ કાર્ય થાય તે પ્રમાણે કરવાનું છે. તો કહેવાનું છે એમ ડૉક્ટરમાં જેમ વિશ્વાસ છે એમ ભગવાનની અંદર પણ આપણે વિશ્વાસ મૂકી દેવાનો. એક સંજોગી મારે કહેતા હતા કે પહેલાં તો આ ગામડાની અંદર અત્યારે તો બધું સાધનો થઈ ગયો છે, પણ જ્યારે પણ અત્યારે પણ જઈએ વાળંદને ત્યાં અને તો પેલી શું કહે સલૂનમાં જાય છે, એ બધું જાય છે, પણ ત્યાં આગળ શું પછી આપણે એને પેલા વાળંદ કે ને આમ કરવું પડે ને, આમ કરવું પડે કે નહીં, કરાવે છે કે નહીં? તે ઘડે તમને વિચાર આવે છે કે આ અસ્ત્રો ક્યાં મૂકશે, મારા ગરામ મૂકશે, આંખમાં મૂકશે, કે એવો વિશ્વાસ કેટલો છે એના એ બરાબર જ કરવાનો છે. તારે સ્વામી કહે છે કે આટલો સામાન્ય માણસ જે પોતે મૂડન કરે છે એમાં વિશ્વાસ કે અસ્ત્રો ક્યાં મારશે, કેમ કરશે, શું નહીં, બરાબર જ અજામત કરવાનો છે. તો ભગવાન જેવા ભગવાન સાક્ષાત મળ્યા હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ કે એ આપણે ગમે તે કરે, આપણે માટે ગમે કરે, કંઈ એમને બીજું કંઈ કરીને આપણે કંઈ દુઃખ નથી આપવું. એમને એટલું છે કે આપણું જન્મ મરણનું દુઃખ છે, 184નું જે દુઃખ છે, આપણામાં રહેલું જે અજ્ઞાન છે, આપણામાં રહેલા જે દોષો છે એમને કાઢવા. એ આ રીતે આપણી કસોટી કરીને કાઢે, આપણો હમય કાઢે, આપણું માન પણ કાઢે, ઈર્ષા પણ કાઢે, કે એમના કરીને કાઢે છે. તો જ્યારે આપણે સામાન્યમાં જે આપણે વિશ્વાસ રાખીને કરીએ છીએ તો ભગવાન તો સર્વના કરતા છે
એમ માનીને જે સુખ આવે જે દુઃખ આવે એને ભોગવીને શાંતિ મેળવી તો ભગવાન રાજી કરવા માટે આપણે બધા કાર્યકર્તા છે. તમે કાર્યકર્તાઓ તરીકે ખૂબ સારું કાર્ય કરો છો. બધાના રિપોર્ટ મળે છે, દરરોજ મળે છે. દરરોજ ત્યાં અમારી ઉપર દરેક વિભાગના આવે છે અને બધાની મુશ્કેલીઓ પણ છે. છતાં પણ અત્યારે તમે બધાએ પેલું શું કુટીર મંદિરો ચાલુ થઈ ગયા, એટલે કુટીર મંદિરો, પણ એની અંદર પણ પોતાની જમીન કિંમતી હોય. હવે તમારે તો જમીને કંઈ જાજી ના હોય, વીઘું 2 વીઘું હોય કે કેટલાક તો પોતાના સારી જમીનો પણ આપી દીધી મંદિર કરવા માટે, કુટીર મંદિર કરવા માટે. ફરી આવા તમારા સગવડ કંઈ મોટરો નથી કે ચાલો બેસીને જવું ને આવું છે. તમારે ચાલીને જવું પડે છે કાર્યકર્તા તરીકે, આ ગામ પેલું ગામ બીજું ગામ, અને એ વચ્ચે તમારે તો જંગલોમાં ફરવું પડે એટલે પશુઓનો પણ તમને મુશ્કેલી હોય, રસ્તાની મુશ્કેલી હોય. પણ તમે એક માન્યું છે કે આપણું કલ્યાણ છે અને આ સત્સંગ અક્ષર પુરુષોત્તમનો પ્રવૃત્તાઓ છે, તો આજે બન્યા છો તમે, તો આજે કેટલો સત્સંગ વધી ગયો, આટલો બધો હોલ ભરાઈ ગયો. હજુ આ તો આપણે આટલા જ બેઠા છે, બીજા નીચે ગણાય છે ને આજે તો બધા 5-10 હજાર થઈ ગયા. પણ કહેવાનું છે એ સત્સંગ વધ્યો એનું કારણ શું કે તમે બધાએ નિષ્ઠાથી કામ કર્યું છે અને આ સત્સંગ આપણો સાચો છે. અને સત્સંગમાં આપણે ગામે ગામ ઘરે ઘરે જઈને તમે વાતો કરી તો સત્સંગ વધતો ગયો અને એ મુશ્કેલીઓ વેઠીને કહ્યું ભગવાન એમાં બહુ રાજી થશે. હજુ પણ આપણે કરવો છે. અને એક વાત જોગીમાનું સૂત્ર રાખવાનું, સમ સુરત ભાવને એકતા. આ એક સૂત્ર આપણું છે કે આપણે આ બધા ભેગા થઈએ, પણ ગામો ગામ જે મંડળ ચાલે છે એમાં સંપ જોઈએ. સંપ હોય તો આપણો સત્સંગ વધે. ઘરમાં સંપ જોઈએ, આપણા કુટુંબમાં પણ સંપ જોઈએ, આ સમાજમાં સંપ હોય તો કામ થાય અને રાષ્ટ્રમાં સંપ હોય તો જ કામ થાય. તો આપણે પણ આપણો સત્સંગ છે એ જોગીમાની આજ્ઞા પ્રમાણે સંપ રાખીને એકબીજાનું સહનશીલતા કરીને એકબીજાનું દરગુજર કરીને લેટ ગો કરી દેવાનું અને માફી માગી લેવાની, ભૂલ થઈ ગઈ એમ કરીને પણ આપણે સત્સંગમાંથી મન પાછું પડવા દેવું નહીં. આપણે મોક્ષ માટે આવ્યા છે, ભગવાનને સંત સાચા છે. બાકી મનુષ્યોમાં સ્વભાવ છે એટલે કોઈકને બોલવું કરવું થાય, પણ એની સાથે સંબંધ નથી. આપણે તો સત્સંગને નિમિત્તે આપણે આવ્યા છે, આપણે મોક્ષ માટે આવ્યા છે. અહીં કંઈ પૈસાની લેનદેન કે આપણે બીજા વ્યવહાર પહેરાવાનું છે જ નહીં, પણ અહીં તો ભગવાનના મોક્ષ માટે એટલે બધાના પ્રત્યે પ્રેમ મહિમા સમજીને આ જો કામ કરીશું તો સ્વામી આગળ વધારશે. અને ગુણાતીતાન સ્વામી કહ્યું કે મહિમાની વાત કરવી અને મહિમાની વાત સાંભળવી. આપણે કાર્યકર્તાઓ છે, કોઈનું કંઈ આવે તો મહિમાની જ વાત કરવી, સાંભળવી પણ મહિમાની, કરવી પણ મહિમાની વાતો. તો શું થાય કે આપણો સત્સંગ વધે, અંતરે શાંતિ થાય, ભગવાન રાજી થાય. તો બધા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન તમને બળ શક્તિ આપે, તને સુખી કરે, તમારા દેશકાળ પણ સારા થાય. આ કાર્ય એટલું કરો કે આ વલસાડ જિલ્લાની અંદર આખાની અંદર સત્સંગ ખૂબ પ્રસરે, આદિવાસી એરિયાની અંદર, અને ભગવાન રાજી થાય અને મંદિરો પણ કુટીર મંદિરો થાય એવી મહારાજને પ્રાર્થના અને કાર્યકર્તાઓને બધાને આશીર્વાદ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાળ પ્રકરણનું 5મું. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 માક્ષરવદી ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તર દિશે ગોમતીજીને કાંઠે આમાના વૃક્ષ હેઠે વેદી ઉપર ઢોલિયાને વિશે ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને અતિ સૂક્ષ્મ એવા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ઘણાક ધારણ કર્યા હતા અને શ્રવણ ઉપર મોટા 2 ગુલાબના પુષ્પના ગુચ્છ ધારણ કર્યા હતા અને પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમગ્ર તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વાંકડા પ્રશ્ન કરો, જે જેણે કરીને સૌનું આળસ ઉડી જાય એમ કહીને પોતે આથમણી કોરે ઉસીકું કરીને પડખાબર થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. એ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, જે પુરુષ મને પામે તે દુઃખે કરીને પણ
ન તરાય એવી જે મારી ગુણમયી માયા તેને તરે છે. ત્યારે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને ભગવાનનું ભજન કરતા થકા કાંઈક અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થઈ આવે છે તેને માયા વિના બીજું કોણ કરતું હશે એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ પહોંચ્યા હતા તે બેઠા થઈને અતિ કરુણાએ ભીના થકા બોલતા આવા, જે માયાના જે 3 ગુણ છે તેમાં તમોગુણના તો પંચભૂત ને પંચમાત્રા છે, અને રજોગુણના 10 ઇન્દ્રિયો બુદ્ધિ ને પ્રાણ છે, અને સત્વગુણના મન ને ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા છે. તે જે ભક્ત થઈ ગયા છે તે સર્વેમાં એ 3 ગુણના કાર્યરૂપ જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે સર્વે હતા. માટે એનો એમ ઉત્તર છે, જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા, જે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી, અને એ ભગવાન તો માયાને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે, એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. અને પોતામાં તો માયાના ગુણનું કાર્ય જે ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણની દેવતા તે પોતપોતાની ક્રિયાને વિશે પ્રવર્તે છે, તો પણ એ માયાને તર્યો કહેવાય. કેમ જે એ માયાનું કાર્ય પોતાને વિશે તો હોય, પણ પોતાને ભજન કરવા યોગ્ય એવા જે પ્રકટ પ્રમાણ શ્રી વાસુદેવ ભગવાન તેને તો માયાના ગુણથી પર સમજે છે, માટે એને પણ માયાથી પર જ જાણવો. અને બ્રહ્માદિક દેવ ને વસિષ્ઠ, પરાશર, વિશ્વામિત્રાદિક ઋષિ એ સર્વેમાં ગુણનો પ્રવેશ જણાનો છે, તે શાસ્ત્રમાં પણ લખ્યું છે. માટે તે શું મુક્ત ન કહેવાય ને માયાને તર્યા ન કહેવાય? સર્વે મુક્ત છે ને સર્વે માયાને તર્યા છે. અને એમ જો ઉત્તર ન કરીએ તો એ પ્રશ્નનું સમાધાન થાય નહીં, માટે એ જ ઉત્તર છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, ભગવાનને આશરે જવું તે આશરાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાને ગીતામાં કહ્યું છે, જે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. એ શ્લોકમાં એમ કહ્યું છે, જે બીજા સર્વધર્મનો પરિત્યાગ કરીને મારે એકને જ શરણે આવ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું શોકમાં કર. અને એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે, ને પ્રભુની જેમ મરજી હોય તે પ્રમાણે જ વર્તે, એવો જે હોય તે પ્રભુનો શરણાગત જીવ કહેવાય, અને તે જ ભગવાનનો અનન્ય ભક્ત કહેવાય. પછી નાજે ભક્તે પૂછ્યું, જે જેને પરિપૂર્ણ ભગવાનનો આશરો ન હોય ને બોલ્યામાં તો નક્કી હરિભક્ત હોય, તેના જેવું જ નિશ્ચયનું બળ દેખાડતો હોય, તે શે રીતે કરીને કળ્યામાં આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તનો સરસ નરસ નિશ્ચય હોય તે તો ભેળા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય તેવો કળાઈ આવે છે. પછી જેને થોડો નિશ્ચય હોય તે કછવાઈને સત્સંગના ભીડામાંથી માગ દઈને એકાંત પકડીને જેવું થાય તેવું ભજન કરે, પણ હરિભક્તની ભીષણમાં રહેવાય નહીં. માટે ભગવાનનો આશરો પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ એ 3 પ્રકારનો છે, અને તેણે કરીને ભક્ત પણ 3 પ્રકારના છે. પછી વળી
નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એ કસર મટીને કનિષ્ઠ હોય તે આ જન્મને વિશે જ ઉત્તમ ભક્ત થાય કે ન થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે, એવી રીતે ભગવાનને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાળ પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું.